હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 5 દ્રવ્યની અવસ્થા વિશે ચર્ચા કરવાના છે. તો બાળકો, આના અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે લિક્વિફિકેશન ઓફ ગેસીસ એટલે કે વાયુઓનું પ્રવાહીકરણનો ટોપિક આપણે બાળકો કમ્પ્લીટ કર્યું હતું. ત્યારબાદ બાળકો તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આપેલું છે કોયડો 5.5. તો બાળકો, આજે આપણે કોયડો 5.5 કરશું. ત્યારબાદ એક ટોપિક છે જે આપણે કમ્પ્લીટ કરશું. નેક્સ્ટ ટોપિક આપણે કમ્પ્લીટ કરશું. તો બાળકો, ચાલો આપણે જોઈએ કોયડો 5.5 શું છે. તો બાળકો, તમને એટલું જણાય કે કોઈ પણ કોયડો જે છે અગાઉના ટોપિક ઉપર જ નિર્ધારિત કોયડો આપેલો હોય. તો બાળકો, અગાઉના જે ટોપિક હોય તેના સંકલ્પના ઉપર આધારિત હોય છે. બરાબર છે કોયડો. તો બાળકો, કોયડો 5.5 માં આપણે જોઈએ પ્રશ્નમાં શું આપેલું છે. તો બાળકો, અહીંયા આપ્યું છે વાયુઓ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે. તો બાળકો, ક્રાંતિક તાપમાનને આપણે કયો સિમ્બોલ આપતા હતા, કયો સંજ્ઞા આપતા હતા? તો બાળકો, ક્રાંતિક તાપમાનને આપણે ટીસી આપીએ સંજ્ઞા. ક્લિયર છે? એટલે કહેતા શું છે કે વાયુઓ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે જે વાયુઓ કણોની આંતર આણ્વીય ક્રાંતિક તાપમાનને અંડરલાઈન કરીએ. ત્યારબાદ બાળકો, જે વાયુઓ કણોની આંતર આણ્વીય બલોની માત્રા પર આધાર રાખે છે. બાળકો, જે વાયુના કણો આંતરાણ્વીય બલોની માત્રા પર આધાર રાખતા હોય, બરાબર, તેવા વાયુઓની લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે. ત્યારબાદ બાળકો, જણાવવામાં આવ્યું છે કે એમોનિયાની વાત કરી લઈએ આપણે. એમોનિયા એટલે શું બાળકો? NH3. ક્લિયર છે બાળકો? એમોનિયા એટલે NH3. અને કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ બાળકો. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. ક્લિયર છે બાળકો? કાર્બન ડાયોક્સાઇડ એટલે શું? CO2. ક્લિયર છે બાળકો? તો NH3 અને CO2 એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ના ક્રાંતિક તાપમાન અનુક્રમે બાળકો TC ની કિંમત આપ્યું છે. બરાબર? NH3 એમોનિયાનું ક્રાંતિક તાપમાન કેટલું આપ્યું છે? તો 405.5 કેલ્વિન. બરાબર છે? આ શું છે? તો 405.5 કેલ્વિન જે છે બાળકો તે એમોનિયાનું છે. ક્લિયર છે? ત્યારબાદ બાળકો 304.10 કેલ્વિન. બરાબર? 304.10 કેલ્વિન કોનું છે? તો એ કાર્બન ડાયોક્સાઇડ છે. જો તમે 500 કેલ્વિન થી વાયુના ક્રાંતિક તાપમાન સુધી ઠંડુ પાડવાનું શરૂ કરો તો કયો પ્રથમ પ્રવાહીકૃત થશે? તો બાળકો, પ્રશ્ન પૂછ્યું છે કે જ્યારે આપણે 500 કેલ્વિન થી, બરાબર, 500 કેલ્વિન થી વાયુના ક્રાંતિક તાપમાન સુધી શું કરવાનું છે બાળકો? આપણે ઠંડુ પાડતું જવાનું છે. તો કયો વાયુ બાળકો પ્રથમ પ્રવાહીકૃત થશે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાંથી? બરાબર, એવું પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. ફરીથી સમજાવી દઉં બાળકો તમને કે વાયુઓના લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે જે વાયુના કણો આંતર આણ્વીય બલોની માત્રા પર જ આધાર રાખતા હોય. એટલે છે બાળકો. ત્યારબાદ બાળકો જણાવ્યું છે કે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ જે છે તેના અનુક્રમે ક્રાંતિક તાપમાનો જે છે એટલે TC ની કિંમત 405.5 કેલ્વિન એમોનિયાનું છે અને 304.10 કેલ્વિન કાર્બન ડાયોક્સાઇડનું છે. હવે બાળકો, એવું જણાવવામાં આવ્યું છે કે આપણે જો 500 કેલ્વિન થી ઠંડુ પાડતા જઈએ, બરાબર, ક્યાં સુધી? તો જ્યાં સુધી એમના ક્રાંતિક તાપમાન નહીં આવે. એટલે એમોનિયા માટે 500 કેલ્વિન થી 405.5 કેલ્વિન સુધી લઈ જવાનું છે અને આપણે કાર્બન ડાયોક્સાઇડ માટે 500 કેલ્વિન થી 304.10 કેલ્વિન સુધી લઈ જવાનું છે. તેવું કીધું છે કે કયો વાયુ જો ઠંડુ પાડવામાં આવે તો કયો પ્રથમ પ્રવાહીકરણ પામશે? બરાબર, પ્રવાહીકૃત કયો થશે પ્રથમ? ક્લિયર છે બાળકો? બાળકો, વિચારો કે આમાં શું આવશે, ઉકેલ કઈ રીતે થશે આનો? તો બાળકો, તમને જણાવી દઉં કે આનો ઉકેલમાં એમોનિયા જે છે બાળકો, એમોનિયા પ્રથમ પ્રવાહીકૃત થશે. કારણ શું છે બાળકો? તો આપણે 500 કેલ્વિન થી જ્યારે આપણે ઠંડુ પાડીએ તો ટેમ્પરેચર ડાઉન થાય એટલે તાપમાન ઓછું થાય. તો બાળકો, તાપમાન ઓછું થશે, તાપમાન નીચે પડવા લાગશે. 500 કેલ્વિન થી આપણે વાયુને ઠંડુ પાડશું, બરાબર, તો વાયુને ઠંડુ પાડતા શું થશે બાળકો? તાપમાન 500 કેલ્વિન થી નીચે પડશે. તો નીચે પડતા પડતા બાળકો પહેલો કયો તાપમાન આવશે? આ કે આ? તો બાળકો, સ્વાભાવિક છે
500 કેલ્વિન થી નીચે પડતા પડતા પહેલા 405.5 કેલ્વિન આવશે આની સરખામણીમાં, બરાબર। આ બંનેની સરખામણીમાં 405.5 કેલ્વિન પહેલા આવી જશે। ક્લિયર છે બાળકો? જે કે એમોનિયાનું ક્રાંતિક તાપમાન છે। ક્લિયર? તો બાળકો એમોનિયા જે છે તેના ક્રાંતિક તાપમાન પહેલા પહોંચી જાય, બરાબર છે બાળકો, ઠંડુ પડતા। એટલે શું થશે? તો એમોનિયા પ્રથમ પ્રવાહીકૃત થશે, બરાબર છે। ક્લિયર છે બાળકો? અને CO2 જે છે તેનું પ્રવાહીકરણ માટે વધારે ઠંડુ પાડવું જરૂરી છે, બરાબર। CO2 ના ક્રાંતિક તાપમાન મેળવવા માટે એને વધુ ઠંડુ પાડવું જરૂરી છે। ક્લિયર છે બાળકો? એટલે એ લેટથી એ ત્યારબાદ પ્રવાહીકરણ પામશે, બરાબર છે। તો પહેલા જે તાપમાન, પહેલા જેનું ક્રાંતિક તાપમાન મળી જાય તેનું પ્રવાહીકૃત પહેલા થશે, તે પહેલા પ્રવાહીકૃત થશે। ક્લિયર છે બાળકો? તો ચાલો આપણે આનો ઉકેલ લખી દઈએ। તો બાળકો કોઈનો 5.5 નો ઉકેલ છે અહીં। ઉકેલ 5.5 કોયડો, બરાબર। તો બાળકો તમે જાણશો કે એમોનિયા NH3 જે છે, NH3 એટલે એમોનિયા પ્રથમ પ્રવાહીકૃત થશે, કારણ કે 500 કેલ્વિન થી તાપમાન ઘટાડતા 500 કેલ્વિન થી તાપમાન ઘટાડતા ઠંડુ પાડતા NH3 નું ક્રાંતિક તાપમાન TC બરાબર 405.5 કેલ્વિન પ્રથમ આવશે। પ્રથમ આવશે। CO2 ના ક્રાંતિક તાપમાન TC બરાબર 304.10 કેલ્વિન કરતા વળી CO2 ને તેના ક્રાંતિક તાપમાન મેળવવા વધુ ઠંડુ પાડવું પડશે। એટલે છે બાળકો, CO2 ને તેના ક્રાંતિક તાપમાન મેળવવા વધુ ઠંડુ પાડવું પડશે। પાડવો પડશે। માટે NH3 પ્રથમ પ્રવાહીકૃત થશે। માટે NH3 એમોનિયા પ્રથમ પ્રવાહીકૃત થશે।
ક્લિયર છે બાળકો? તો એકવાર આન્સર ઉકેલ જે છે બાળકો વાંચી જાઉં છું. NH3 એટલે એમોનિયા પ્રથમ પ્રવાહીકૃત થશે કારણ કે 500 કેલ્વિન થી તાપમાન ઘટાડતા ઠંડુ પાડતા NH3 નું ક્રાંતિક તાપમાન TC બરાબર 405.5 કેલ્વિન પ્રથમ આવશે. CO2 ના ક્રાંતિક તાપમાન 304.10 કેલ્વિન કરતા એટલે એની સરખામણીમાં. ક્લિયર છે? વળી CO2 ને તેના ક્રાંતિક તાપમાન મેળવવા વધુ ઠંડુ પાડવો પડશે માટે NH3 પ્રથમ પ્રવાહીકૃત થશે. ક્લિયર છે બાળકો? તો બાળકો જે પણ વાયુનું ક્રાંતિક તાપમાન પહેલા આવી જશે બરાબર તેનું પ્રવાહીકરણ વહેલા શરૂ થઈ જશે. ક્લિયર છે? તો બાળકો હવે આપણે નવા ટોપિક પર જશું. ટોપિક નંબર છે 5.10 બરાબર અને ટોપિકનું નામ છે પ્રવાહી અવસ્થા એટલે લિક્વિડ સ્ટેટ. તો ચાલો બાળકો આપણે જોઈએ નવો ટોપિક. ઓકે બાળકો, તો હવે આપણે નવા ટોપિક સ્ટાર્ટ કરવાનો છે અને ટોપિક નંબર છે બાળકો ટોપિક નંબર 5.10. ટોપિક નંબર 5.10 છે બાળકો પ્રવાહી અવસ્થા. ક્લિયર છે બાળકો? પ્રવાહી અવસ્થા એટલે લિક્વિડ સ્ટેટ. એટલે બાળકો લિક્વિડ સ્ટેટ. બાળકો પ્રવાહી અવસ્થાની આપણે ચર્ચા શરૂ કરીએ તેના માટે હું તમને લિક્વિડ સ્ટેટ અને એટલે પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થામાં જે કણો હોય બરાબર કણોની જે ગોઠવણી હોય બરાબર તે થોડુંક પિક્ચર તમારા મગજ પર ક્લિયર કરી દઉં બરાબર અને એના પરથી આપણે ચર્ચા કરતા રહીએ. તો બાળકો તમને ખબર છે આપણે નાના ક્લાસીસમાં ભણી ગયેલા છે બરાબર ઘન અવસ્થાને પણ આપણે જોયું જ છે પરંતુ આપણે અહીંયા ચર્ચા આની સાથે આ બંનેની સરખામણી કરીએ બાળકો. તો પ્રવાહી અને વાયુ. ક્લિયર છે બાળકો? પ્રવાહી અને વાયુ. તો બાળકો પ્રવાહી અને વાયુમાં કેવું હોય તો બાળકો અહીંયા કણો જે છે બરાબર તે એટલા બધા દૂર નથી રહેતા જેટલા વાયુમાં હોય છે. ક્લિયર છે બાળકો? અને વાયુમાં કેવા છે અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક બરાબર આ રીતે બહુ વધારે દૂરી છે. વાયુમાં કણોની વચ્ચે ઘણો બધો આંતરાણીય અંતર જે છે તે ઘણો વધારે છે અને પ્રવાહીમાં જે છે તે આંતરાણીય અંતર એટલો બધો નથી. તો બાળકો તમે જાણશો કે આ જે પ્રવાહી છે તે પ્રવાહીમાં બાળકો આંતરાણીય બલો જે છે બરાબર આંતરાણીય બલો વાયુમય અવસ્થા કરતા પ્રવાહી અવસ્થામાં વધુ હોય છે. તો બાળકો બલની વાત કરીએ એટલે આંતરાણીય આકર્ષણ બલની વાત કરતા હતા બાળકો. હવે આંતરાણીય આકર્ષણ બલની વાત કરીએ બાળકો તો આ આંતરાણીય આકર્ષણ બળ જે છે તે પ્રવાહીમાં વાયુની સરખામણીમાં વધારે હોય પ્રબળ હોય છે આંતરાણીય આકર્ષણ બળ. ક્લિયર છે બાળકો? અને પ્રવાહીના અણુઓ જે છે તે પ્રવાહીના અણુઓ એકબીજાથી એટલા નજીક હોય છે એટલા નજીક હોય અહીંયા આટલા બધા નજીક છે બરાબર કોની સરખામણીમાં વાયુની સરખામણીમાં પ્રવાહીના જે અણુઓ છે બાળકો તે એકબીજાથી એટલા બધા નજીક હોય છે કે તેમની વચ્ચે ખાલી અવકાશ ઘણો ઓછો હોય બરાબર. અહીંયા તો ખાલી અવકાશ વધારે દેખાય ને તમને પરંતુ અહીંયા બાળકો ખાલી અવકાશ કેવો હશે ઘણો ઓછો હશે બરાબર તેમની વચ્ચે. અને સામાન્ય પરિસ્થિતિમાં આપણે જોઈએ ને બાળકો તો સામાન્ય પરિસ્થિતિમાં પ્રવાહી વાયુઓ જે છે બરાબર તે વાયુ જે છે પ્રવાહી જે છે બાળકો તે વાયુ કરતા વધારે ઘટ્ટ હોય. તો બાળકો અહીંયા સામાન્ય પરિસ્થિતિમાં તમે જોશો તો પ્રવાહી જે છે બરાબર તે વાયુ કરતા વધારે ઘટ્ટ છે. આ વધારે ઘટ્ટ છે પ્રવાહી આ વાયુ કરતા વાયુની સરખામણીમાં બરાબર છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહીના જે અણુઓ છે બરાબર તે પ્રવાહીના અણુઓ આંતરાણીય આકર્ષણ બલો ને લીધે ભેગા ગોઠવાયેલા હોય છે. એટલે બાળકો અહીંયા નજીકના કણો કેમ નજીક ગોઠવાયેલા છે તો બાળકો આંતરાણીય આકર્ષણ બળ વધુ પ્રબળ હોવાના કારણે બરાબર. તો પ્રવાહીમાં આંતરાણીય આકર્ષણ બલોના કારણે અહીંયા જે કણો છે તે ભેગા ગોઠવાઈને રહે છે. ક્લિયર છે બાળકો? અને પ્રવાહીને આપણે એમ કહી શકીએ કે પ્રવાહી જે છે ને તેના એક ચોક્કસ કદ હોય છે. ક્લિયર છે બાળકો? પ્રવાહીને એક ચોક્કસ કદ હોય પરંતુ બાળકો વાયુને એવા કોઈ ચોક્કસ કદ નથી હોતા. ક્લિયર છે બાળકો? તો પ્રવાહીને બાળકો ચોક્કસ કદ હોય છે. એનું કારણ શું કે પ્રવાહીનું ચોક્કસ કદ હોય તો એનું કારણ એ છે બાળકો કે અણુઓ એકબીજાથી ઘણા નજીક હોય અને એકબીજાથી એટલા નજીક હોય આંતરાણીય આકર્ષણ બળ લાગતા હોય ને બાળકો આંતરાણીય આકર્ષણ બળ લાગવાના કારણે શું હોય કે એ
અંતર જે છે તે અંતર જે છે આંતરરાષ્ટ્રીય આકર્ષણ બળને જાળવી રાખે છે અને બાળકો અન્ય અણુઓ જે છે બરાબર અહીંયા જે કણો છે તે એકબીજાથી અલગ નથી પડતા. આપણે એમ કહી શકીએ કે અહીંયા જે કણો છે ને તે એકબીજાથી અલગ નથી પડતા. ક્લિયર છે બાળકો? અને એના કારણે પ્રવાહીઓ જે છે બરાબર તે ઘટ્ટ વાયુ છે, વાયુ કરતાં વધારે ઘટ્ટ હોય છે અને એક ગોઠવાઈને રહે છે બરાબર, બંધનમાં ગોઠવાઈને રહે છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહી જે છે બરાબર, પ્રવાહીના જે અણુઓ છે તે એકબીજાની આગળ મુક્ત રીતે બાળકો, પ્રવાહીના જે અણુઓ હોય ને તે પ્રવાહીના અણુઓ એકબીજાની આગળ એકદમ, ધારો કે આ પ્રવાહીના અણુઓ છે બરાબર, તો પ્રવાહીના અણુઓ જે છે ને તે એકબીજાની આગળ એકદમ મુક્ત રીતે બાળકો ફરી શકે છે, મુક્ત રીતે ખસી શકે છે. એટલે આમ આપણે કહી શકીએ ને કે પ્રવાહી જે છે તે વહન કરે છે બરાબર, એટલે વહે છે. ક્લિયર છે બાળકો? મુક્ત રીતે ફરી શકે છે, મુક્ત રીતે પ્રવાહીના કણો જે છે તે મુક્ત રીતે ખસી શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રવાહી જે છે તે શું કરે બાળકો, તો પ્રવાહી જે છે તે વહી શકે છે. બાળકો તમે જાણશો કે પ્રવાહીના જે કણો છે બરાબર, પ્રવાહીના કણો જે છે તે એકબીજાની નજીક એકદમ મુક્ત રીતે બાળકો ખસી શકે છે અને મુક્ત રીતે એકબીજા એ પોતાના પોઝિશન જે છે, પોતાના જે સ્થાન છે તે બદલી શકે બરાબર. પ્રવાહીના જે કણો હોય તે બાળકો પોતાના સ્થાનને બદલી શકે છે. એટલે જ આપણે એમ કહી શકીએ કે આ પ્રવાહી જે છે બરાબર તે જ પ્રવાહી વહી પણ શકે. એટલે બાળકો એની અંદર વહન કરવાની એક ગુણધર્મ હોય બરાબર, આપણે ફ્લુઇડિટી કહીએ છીએ બરાબર. તો આ વહન કરવાનું ગુણધર્મ ધરાવે છે, એટલે આ પ્રવાહી જે છે તે વહન કરી શકે છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે તેને રેડી પણ શકાય બરાબર છે. આ પ્રવાહી છે ને, પ્રવાહીને આપણે બાળકો એક બરાબર, તો બાળકો એક પ્રવાહી, આ પ્રવાહી છે ને તે પ્રવાહીને આપણે બાળકો રેડી શકીએ બરાબર. તમે તો પ્રયોગશાળામાં તો કામ કર્યું છે ને, બધાથી વધારે વસ્તુ આપણે દ્રાવણ જે છે પ્રવાહીમાં જ આપણે કામ કરતા હોય. તો બાળકો પ્રવાહી જે છે તે પ્રવાહીને આપણે શું કરીએ બાળકો, એક પાત્રમાંથી બીજા પાત્રમાં આપણે રેડી શકીએ છીએ. ક્લિયર છે બાળકો? પ્રવાહીને આપણે શું કરી શકીએ, એક પાત્રમાંથી બીજા પાત્રમાં બરાબર. આ પાત્ર 1 છે અને પાત્ર 2 છે, તો બાળકો એક પાત્રમાંથી બીજા પાત્રમાં પ્રવાહીને રેડી શકાય છે. ક્લિયર છે બાળકો? રેડી એટલે શકાય કેમ કે તે વહન કરી શકે છે. ક્લિયર છે? તો બાળકો પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી શકાય છે કારણ કે તે વહન કરી શકે છે. અને તેમને આપણે એમ કહી શકીએ કે તેમને જેમાં પણ આપણે રેડીએ બરાબર, જે પણ પાત્રમાં આપણે બાળકો એ પ્રવાહીને આપણે રેડીએ છીએ તે પાત્રનો આકાર લઈ લે છે. ક્લિયર છે? અહીંયા જે છે તે નળાકાર સાંકડું હતું બરાબર, અહીંયા નળાકાર સાંકડું હતું, તો બાળકો અહીંયા નળાકાર સાંકડું હતું તો સાંકડા નળાકારમાં એનો આકાર જેવો હતો તે રીતે હતું બરાબર છે. હવે અહીંયા બાળકો નળાકાર જ છે પણ એ પહોળો છે એટલે એનો વ્યાસ વધારે છે બરાબર. તો અહીંયા આટલો હતો તો અહીંયા આટલામાં દેખાઈ જશે બરાબર છે બાળકો. એટલે આકાર પણ આ રીતે રહેશે બરાબર. હવે આ પાત્રનો આકાર જો કંઈક માટલા જેવું હોય તો માટલા જેવો આકાર લઈ લેશે. ક્લિયર છે બાળકો? બરાબર. કોન જેવો હોય તો કોન જેવો આકાર લઈ લેશે. ક્લિયર છે બાળકો? તો જે પાત્રમાં આપણે રેડીએ ને તે પાત્રનો આકાર પણ લઈ લેશે. તો પ્રવાહીનું પોતાનું આકાર નથી રહેતું બાળકો, કદ હોય છે પોતાનું બરાબર, પ્રવાહીનું કદ પોતાનું હોય પરંતુ બાળકો આકાર પોતાનું નથી રહેતું. ક્લિયર છે? તો જે પાત્રમાં બાળકો એને રેડવામાં આવે બરાબર તે પાત્રનો આકાર એ લઈ લે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે આના પછીના જે વિભાગો છે ને તે વિભાગોમાં પ્રવાહીના કેટલાક ભૌતિક ગુણધર્મો, જેવા કે આપણે એમ વાત કરીએ તો બાળકો પ્રવાહીના બાષ્પદબાણની વાત કરી લઈએ. ત્યારબાદ બાળકો પ્રવાહીના પૃષ્ઠતાણની વાત કરીએ બરાબર, પ્રવાહીની સ્નિગ્ધતાનું વાત કરીએ તો બાળકો પ્રવાહીના બાષ્પદબાણ, પ્રવાહીની સ્નિગ્ધતા બરાબર, પ્રવાહીના પૃષ્ઠતાણ, એ બધા વિશે બાળકો આપણે અગાઉ ચર્ચા કરશું. તો એ બધા વિશેને આપણે જાણકારી મળશે બરાબર, જે ઘણા અગત્યના ભૌતિક ગુણધર્મો છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા આપણે જે પણ ચર્ચા કરી તેના પોઈન્ટ્સ હું તમને એકવાર બતાવી દઉં છું બરાબર. એ પોઈન્ટ્સ બાળકો તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. ક્લિયર છે? એકદમ જ સિમ્પલ છે, આપણે જે જાણકારી છે તે જ વસ્તુ છે અહીંયા બાળકો. તો પ્રવાહી અવસ્થાની આપણે જે કંઈ પણ માહિતી હમણાં સુધી મેળવી બરાબર તે પોઈન્ટ્સ તમને અહીંયા જણાવી દઉં છું. તો બાળકો તમે જાણશો આપણે હવે ટોપિક નંબર 5.10 પ્રવાહી અવસ્થા વિશે ચર્ચા કરવાની છે, લિક્વિડ સ્ટેટ વિશે. તો બાળકો તમે જાણશો કે આંતરાણીય અંતર પ્રવાહીમાં બરાબર, આંતરાણીય અંતર જો હોય બાળકો પ્રવાહીમાં બરાબર,
આવા બે કર્ણો જે હોય બરાબર, પ્રવાહીના જે બે કર્ણો છે બાળકો, તે બે કર્ણોની વચ્ચેનો જે અંતર છે બરાબર, તો પ્રવાહીમાં બાળકો જે આંતરાણીય અંતર હોય બરાબર, તે ઘણો જ ઓછો હોય. તો બાળકો આંતરાણીય અંતર જે છે ને તે કેવો હોય બાળકો, તો ઓછો હોય છે. કોની સરખામણીમાં? તો આંતરાણીય અંતર વાયુમાં હોય તેના કરતા ઓછો હોય છે પ્રવાહીમાં. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો એના કારણે શું થાય, તો અંતર ઓછો હશે ને બાળકો, તો આકર્ષણ બળ વધારે પ્રબળ થશે. ક્લિયર? તો બાળકો આંતરાણીય આકર્ષણ બળ જે છે પ્રવાહીમાં બરાબર ગ્રેટર છે, મોટો છે, કોના કરતા? વધારે છે. કોના કરતા? આંતરાણીય આકર્ષણ બળ વાયુ કરતા. ક્લિયર છે બાળકો? એટલે બાળકો અંતર ઓછો તો બળ, આકર્ષણ બળ વધારે હોય. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહીના જે અણુઓ છે બરાબર, તે એકબીજાના એટલા બધા નજીક હોય બાળકો, એટલા બધા નજીક હોય કે તેમના વચ્ચે બરાબર અવકાશ જે છે તે ઘણો ઓછો હોય છે. ક્લિયર છે બાળકો? તો પ્રવાહીના અણુઓ એકબીજાની એટલા બધા નજીક ગોઠવાયેલા હોય કે તેમના વચ્ચે ખાલી અવકાશ જે છે બાળકો, તે ખાલી અવકાશ ઘણો ઓછો હોય છે. ક્લિયર છે? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે સામાન્ય પરિસ્થિતિમાં આપણે વાત કરીએ તો સામાન્ય પરિસ્થિતિમાં પ્રવાહી વાયુ કરતા વધારે ઘટ્ટ હોય છે. શું હોય છે બાળકો? તો સામાન્ય પરિસ્થિતિમાં બરાબર, સામાન્ય પરિસ્થિતિમાં પ્રવાહી એ વાયુ કરતા બરાબર વધારે ઘટ્ટ હોય છે બાળકો, વધારે ઘટ્ટ. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહીના જે અણુઓ છે બરાબર, તે પ્રવાહીના અણુઓ પ્રબળ આંતર આણ્વીય આકર્ષણ બળોને લીધે શું થાય બાળકો? ભેગા ગોઠવાઈ રહે છે. હવે પ્રવાહીના અણુઓ પ્રબળ આંતરાણીય આકર્ષણ બળોને લીધે બાળકો ભેગા ગોઠવાઈને રહે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહીને ચોક્કસ કદ બરાબર, પ્રવાહીને શું હોય બાળકો? ચોક્કસ કદ હોય. હવે ફિક્સ વોલ્યુમ, ચોક્કસ કદ હોય છે બાળકો. એનું કારણ શું છે? તો કારણ કે પ્રવાહીના અણુઓ એકબીજાથી અલગ પડતા નથી. બરાબર? તો બાળકો એનું કારણ શું છે કે પ્રવાહીના જે કર્ણો હોય બરાબર, પ્રવાહીના જે અણુઓ હોય તે એકબીજા કરતા અલગ નથી પડતા, અને અલગ ના પડવાના હોવાના કારણે બાળકો તેમના પાસે ચોક્કસ કદ છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહીના અણુઓ બરાબર, પ્રવાહીના અણુઓ એકબીજાથી કે એકબીજાની આગળ બરાબર મુક્ત રીતે બાળકો, મુક્ત રીતે ખસી શકે છે. બરાબર? એટલે બાળકો પોતાના સ્થાન જે છે અદલા બદલી કરી શકે. બરાબર? જે પ્રવાહીના કર્ણો છે બાળકો, તે પોતાના સ્થાનને અદલા બદલી કરી શકે. બરાબર? મુક્ત રીતે ફરી શકે છે. બરાબર? મુક્ત રીતે ખસી શકે છે. બાળકો મુક્ત રીતે ખસી શકે છે માટે તે વહી શકે છે. એટલે બાળકો તેમને વહન કરવાની એટલે વહનશીલતાનો ગુણધર્મ છે બાળકો. ક્લિયર છે? પ્રવાહીમાં શું છે? વહનશીલતાનો ગુણધર્મ છે, એટલે તે વહી શકે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે પ્રવાહીના જે એક પાત્રમાંથી પ્રવાહી જે છે બાળકો, તમે જાણશો કે પ્રવાહી જે છે તે એક પાત્રમાંથી બીજા પાત્રમાં બાળકો સરળતાથી રેડી શકાય છે. ક્લિયર છે બાળકો? પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં, ક્લિયર છે બાળકો? એક પાત્રમાંથી બીજા પાત્રમાં સરળતાથી રેડી શકાય છે બાળકો. રેડી શકાય તો કેમ? તો બાળકો એ વહન કરતો હોય એટલે જ. બરાબર ને? વહનશીલતાનો ગુણધર્મ છે ને પ્રવાહીમાં, વહનશીલતાનો ગુણધર્મ છે, એટલે બાળકો તે એક પાત્રમાંથી બીજા પાત્રમાં સરળતાથી રેડી શકાય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહીને જે પાત્રમાં મૂકવામાં આવે બરાબર, આપણે પ્રવાહીને જે પણ પાત્રમાં બાળકો મૂકીએ તે પાત્રમાં શું થાય? તે પાત્રનું આકાર તે ધારણ કરી લે છે. બરાબર? તો પ્રવાહીને જે પાત્રમાં મૂકવામાં આવે બરાબર, તે પાત્રનું બરાબર એ પાત્રનું આકાર ધારણ કરી શકે. હવે એ પાત્રનું આકાર ધારણ કરી લે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહીના અભ્યાસ કરવા લાયક બરાબર, પ્રવાહીના અભ્યાસ કરવા લાયક અને ઔદ્યોગિક અનુપ્રયોગોના માટે અભ્યાસ માટેના અગત્યના ભૌતિક ગુણધર્મો બરાબર, અગત્યના ભૌતિક ગુણધર્મો બાળકો જેવા કે પ્રવાહીના ભાસ્પ દબાણની વાત કરી લો. બરાબર? વેપર પ્રેશર બાળકો, પ્રવાહીના ભાસ્પ દબાણ. ક્લિયર? ત્યારબાદ બાળકો પૃષ્ઠ તાણની વાત કરી લો. પ્રવાહીના પૃષ્ઠ તાણ એટલે કે સરફેસ ટેન્શનની વાત કરી લો. ત્યારબાદ બાળકો તમે જાણશો કે સ્નિગ્ધતાની વાત કરી લે આપણે, એટલે બાળકો વિસ્કોસિટીની વાત કરીએ. ક્લિયર છે બાળકો? એટલે ચીકણુંપણું જે હોય ને, પ્રવાહીમાં ચીકણુંપણું હોય ને, તેલની અંદર વધારે ચીકણુંપણું હોય. બરાબર છે? અને પાણીમાં ઓના કરતાં ઓછું હોય. એટલે બાળકો સ્નિગ્ધતા હોય ને વધારે કોઈ પણ પ્રવાહીમાં, જે પ્રવાહીમાં સ્નિગ્ધતા વધારે ને તેનું વહનશીલતા ઓછી હોય. ક્લિયર છે બાળકો? તો સ્નિગ્ધતા જે છે તે વહનશીલતા ઓછી ધરાવવાનું કે વહનશીલતામાં અવરોધક પ્રકારનું એક
પ્રવાહીના જુદા જુદા સ્તરો વચ્ચેનો અવરોધક બલ છે, બરાબર છે. તો બાળકો એ તમે ડિટેલમાં અભ્યાસ કરશો. તો બાળકો આ જે ભાસ્પ દબાણ છે, પૃષ્ઠતાણ છે અને સ્નિગ્ધતા છે તેના વિશે બાળકો આપણે અગાઉ બીજા ટોપિકમાં, બરાબર, અગાઉના જે ટોપિક છે બાળકો, અગાઉના ટોપિકમાં અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે આ વારાફરતી બાળકો ભાસ્પ દબાણ, પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા વિશે બાળકો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું અગાઉના ટોપિકમાં, અગાઉના વિડીયો લેક્ચરમાં. ક્લિયર છે બાળકો? તો અહીં આપણે જે પ્રવાહી અવસ્થા જે હતું, લિક્વિડ સ્ટેટ હતું બાળકો, તેની ચર્ચા પૂર્ણ થઈ છે. તો બાળકો આમાં તમને કંઈ પણ આ ટોપિકમાં ડાઉટ હોય, બરાબર, ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. ક્લિયર છે બાળકો? અને વાંચતા રહેજો બાળકો. થેન્ક યુ.